જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આપણે જઈએ છીએ ફરેણી. આપણે જો જેડીભાઈને આવ્યા છે રાજકોટથી, સ્મિતભાઈની બેઠા છે, આપણે ભાઈ મહેમાન ભેગા છે બીજા. અને આપણે હવે જઈએ છીએ ઘોડા જોવા. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે ફરેણી જઈને બતાવીએ કેવો ઘોડો છે બહાર, શું છે આ તે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, પ્રિન્સભાઈ જેડીભાઈ અત્યારે આવી ગયા ફરેણી. આપણે છેડો કોહિનૂર ને તમે જોઈ રહ્યા છો, પ્રિન્સભાઈ બેઠા કોહિનૂર ઉપર. શું કે પ્રિન્સભાઈ મજામાં? મજામાં. તો સારું. જય માતાજી જેડીભાઈ, કેમ છો ભાઈ? મજામાં? સ્મિતભાઈ આવો. તમે તો હમણાં બહુ બિઝી હતા કે નહીં ભાઈ કંઈક કામમાં? ના એવું છે તો વાંધો નહીં. પાછું તમારે ઉપલેટ હાલતા જવું પડે એટલે એવું કામકાજ હોય કંઈક. કેમ છે પ્રિન્સ? મજામાં? તો જો મિત્રો ઘોડો છોડ્યો હટાણે. અને પ્રિન્સભાઈ હમણાં તો બહુ કામમાં હતા જેસીબીના. એના કોઈને ઓર્ડર દેવો હોય તો કોમેન્ટ કરી દેજો. જેસીબીનો ડ્રાઈવર છે ભાઈ. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો જો કોહિનૂરને લઈને જઈએ. સ્મિતભાઈ કોહિનૂરને હલાવે, સેજપાલભાઈની એની રીતે ગાડીમાં જઈએ. હવે આપણે જઈએ છીએ સેજપાલભાઈના ડેલે કોહિનૂરને બાંધવા. અને જેડીભાઈની આવ્યા છે આપણે રાજકોટથી, તો એને ઘોડા બીજા બતાવવાના છે, એટલા માટે આપણે જઈએ છીએ ડેલે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જ આપણે સેજપાલભાઈના ડેલે પૂગી ગયા છીએ અને કોહિનૂરને આપણે બાંધી દીધો છે. મમા આવ્યા છે, મહેમાન છે આપણે. અને બીજા ઘોડા અહીં બાંધ્યા છે. અહીં લક્કી બેઠો હોય. લક્કીને અને સ્મિતભાઈને હમણાં થોડીક લપ થઈ ગઈ હતી બેને. બહાર બીજા જો કૂતરા જોઈને લક્કી થોડોક એગ્રેસિવ થઈ ગયો. બસ એ લક્કી, બસ. સેજપાલભાઈ આવી ગયા. સેજપાલભાઈ ગયા હતા ઘરે. હાલો સેજપાલભાઈ, જાવું ને તો હવે સુપેડી બસ ને. હવે અમારે આ રાહ જોવા નહીં ને તમારી. હા મામાને તો આ મામા આવ્યા તમે જોયા બતાવ્યો ને. આ મામા રહ્યા ભાઈ, સેજપાલભાઈ ના મામા. તમારે જેવા ભાણા છે એટલે લગભગ મજા જેવું હોય તો નહીં, પણ ધરાર બોલવું પડે. તો મિત્રો જો આપણે જુનાગઢથી બધા આપણે ગ્રુપમાં બધા મેમ્બરો આવ્યા હતા, આપણા ભાઈ દોસ્તારો આવ્યા છે, તો આપણે જમવા માટે લઈ આવ્યા હતા સેજપાલભાઈની હોટલે. અને સેજપાલભાઈ જો જમીને ઊભા થઈ ગયા. હવે આપણે ઘોડીને લઈને જવાનું છે વાડીએ. તો મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. આજે શું પ્રશ્ન બન્યો હતો? ઉપેડી ગામે મુરલી મનોહર મંદિરની સામે ગૌશાળા છે, ત્યાં ખાતરની હરાજી હતી. 9 વાગ્યાનો ટાઈમ હતો. 100-150 જણા આવ્યા હતા ખેડૂત ખાતર લેવા માટે. 6 ઢગલાની હરાજી હતી, એમાં 4 ઢગલાની હરાજી પૂરી થઈ ગઈ હતી, 2 ઢગલાની બાકી હતી. ત્યાં બાપુને એના માણસ ડીસી પટેલ અને 2 બાપુ, રવિદાસ બાપુ અને બાલદાસ બાપુ, મુરલી મનોહર મંદિરના મંત છે, 3 જણા આવ્યા નીચે કે ગાડી લઈ લ્યો. એટલે અમે એવું કીધું કે 2 ઢગલાની હરાજી બાકી છે, થઈ જાય એટલે અમે ગાડી લઈ લઈએ. એ ગાડી લેવી છે કે નહીં તમારે? એટલે અમે એવું કીધું લઈ લઈએ બાપુ, હમણાં પૂરી થઈને કોની છે એમને ખબર નથી. કે ગાડી લઈ લ્યો, અમારા મંદિર અમારા બાપનું છે. અહીં તળે અમારા મંદિરના આંગણામાં કહે તમારે કોઈ 2 વ્હીલ રાખવું નહીં અને કોઈ આવવું નહીં, અમારા ગામની કાંઈ જરૂર નથી. આ મંદિર અમારા બાપનું છે, ગામનું નથી. એટલે અમે એવું કીધું, ગામ બધા હતા, 150 જણા હતા, કે ભાઈ મંદિર ગામનું છે, તમારું મંદિર નથી. એટલે કે મંદિર અમારા બાપનું છે, તમારે જે જોતું એ કરી, તમારે થાય એ કોઈથી ન થાય. એટલે અમે ગામજનો એવું કીધું, અમારથી થાય એ તમારથી ન થાય. ગામ ભેરું થયું, ગામે એવું નક્કી કર્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો. કાલ સવારથી ગામ બંધ રહેશે અને કોઈ પણ પક્ષવાળાએ મત લેવા આવવું નહીં, કોઈ પ્રચાર કરવા સુપેડી ગામમાં આવવો નહીં, એવું ગામે નક્કી કર્યું છે. અમારી માંગ એવી છે કે બાપુ છે, 2 બાપુ, બાલદાસ બાપુ અને રવિદાસ બાપુ અને ડીસી પટેલ, એ ગામની બારોબારી મંદિરમાં આવે નહીં, એવી ગામની માંગ છે. એ માંગ પૂરી થાય તો ગામ ખુલશે ને ચૂંટણી થાય, નકર ચૂંટણીનો બહિષ્કાર થાય અને ગામે બંધ રહેશે. તમારું નામ શું ને શું ઘટના છે બની હતી? સોમનાથ મહાદેવ મંદિરના હનુમાન શ્રી પારસ ભારતી, ગુરુ શ્રી ઇન્દ્ર ભારતી, જુનાગઢ. હવે બનાવ એવું બન્યું કે મને જાણ થઈ કે ગૌશાળાએ કંઈક માથાકૂટ થઈ છે. મેં અહીં આવીને જોયું, જાણ્યું કે આ રીતના આ બનાવ બન્યો છે. પછી આ લોકોએ કીધું કે હવે આ બીજી વખત થઈ છે. આની પહેલાં એક વખત ગાયો માટે ફાળો રાખવા માટે ટેબલ નહોતું રાખવા દીધું. અને બેનો દીકરીઓ કોઈ પૂજા કરવા આવે તો એને પૂજા કરવા આપતા નથી.
અને કોઈ માણસ બહારથી હાલીને આવ્યા હોય દર્શન, તો એ લોકોને દર્શન કરવાની ના પાડે છે. આડા પડદા દઈ દઈએ કે અત્યારે દર્શન બંધ છે, 4 વાગે આવજો એમ. એટલે એવું કોઈ ભગવાનને દર્શન કરવા એનો કોઈ સમય નથી હોતો, અને મંદિરમાં કોઈ પણને ના પડાતી નથી, કોઈ પણ આવે. હવે એ પછી ગમે એ જ્ઞાતિનો હોય, કેમ કે 18 વર્ષ ભગવાનના દ્વારે બધા હરખા છે. અને આ જો કોઈ સાધુ સંત નથી, આ તો ઘરબારી માણસ છે, બાવાજી છે, એટલે કોઈ નથી બોલતા. બાકી સાધુ સંત આવું કરે ને, ગાયની આડું સાધુ કોઈ દી પડે ને, અને એને એવા ગુંડા ઊભા કરી લીધા, અને એવું કહે કે અમે 18 મર્ડર કરેલા છે અને હજી બેક થઈ જાય તો અમને કંઈ ફેર નથી પડતો. આવા ગુંડાઓ આવીને એમ કહે કે અમારા બાપનું મંદિર છે. ડીસી પટેલ કરીને કોક છે ધોરાજીનો, એ આવા લુખ્ખા તત્વો અહીંયા આવે છે, અને આ રવિદાસ અને બાલકદાસ આવા ગુંડાઓને વચ્ચે ઊભા રાખી અને પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે. અને ગામને એમ કહે છે કે અમારે ગામની જરૂર નથી. તો ભાઈ તું સાબુ સોડા વેચતો ત્યારે ગામે જ તને આગળ લઈ આવ્યા છે, અને હવે એ જ ગામને તું એમ કહેશ કે અમારે જરૂર નથી અને આ મારા બાપનું છે, તો ગામે વ્યવહારિક છે ને કે ગામે ઊભું કર્યું તો ગામનું જ કહેવાય. એની કોઈ માલિકી ન હોય ને મંદિરની જગ્યાના કોઈ કાગળિયા હોય નહીં, તો ડીસી પટેલ એમ કહે છે કે કાગળિયા મારી પાસે છે, તમે માગો ત્યારે હાજર કરું. હવે આવું કોઈ લેખ હોતો નથી મંદિરનો, અને મંદિર ગ્રામજનોનું છે, તો ગામના ગમે એ વ્યક્તિ અહીંયા આવીને દર્શન કરી શકે, કોઈને ના પડાતી નથી. અને હવે ગામ લોકો એમ કહે છે કે તો મિત્રો જો આપણે ગૌશાળાથી આવી ગયા છીએ વાડીએ, આપણે ઘોડીને કવર કરાવવાની છે પર્વતથી, એટલા માટે આપણે બધા આવ્યા છીએ વાડીએ. અને લક્ષ્મીની ભેગી આના ભેગી હકાવીને લઈ આવ્યા હતા મીરા ભેગી. અંધારામાં ઘોડી દેખાતી નથી, પણ લક્ષ્મી અહીંયા રિંગમાં છે છૂટી. હા જો ભાઈ લક્ષ્મી આ રહી રિંગમાં છૂટી રાખીએ, લાઈટ પાડી એટલે દેખાણી. અને મીરાને જો અહીંયા ઊભી રાખીએ. ભાઈ મીરાનો સામાન છોડ નાખો. મિત્રો જો હવે આપણે મહાકર્મને બાયણે કાઢ્યો છે, અને બધા આપણે જોવા માટે આવ્યા હતા એટલે મહાકર્મને અત્યારે બહાર કાઢ્યો છે. આમ તો આપણે રાતે બહાર બહુ કાઢતા નથી, પણ મહેમાન આવ્યા હતા એટલે મહાકર્મને અત્યારે બહાર કાઢ્યો છે. અને જોવો તમે મહાકર્મ થોડોક મસ્તીના મૂડમાં છે. ના ના ભલે ઉભો, વાંધો નહીં. મિત્રો જો આપણે ઘરે જઈએ છીએ, 3 સાડા 3 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. અને જુનાગઢવાળા મહેમાન એવા જાય છે જુનાગઢ. તો મળીએ આવતા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.